જય માતાજી। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા બાપુનગર વિસ્તારના ખોડિયાર નગરમાં આવેલ સમાજ નવરત્ન સોસાયટીમાં આવેલા કાળુભા દાદાની મેલડી માતાજીના મઢે નવચંડી યજ્ઞ અને નવરંગ માંડવા નિમિત્તે ભવ્ય ડાક ડમરૂનો વિડીયો ભાગ 4। એક વાત કહેવી છે, જેટલા ભુવા માતાજીના બાનાધારી આયા, મેં જ્યાં જ્યાં આમંત્રણ આપ્યું છે એમાં એક પણ બાકી નથી। આવા મારી માનો અને મારો વિશ્વાસ છે। જેટલી જગ્યાએ આમંત્રણ આપ્યું, એક પણ આમંત્રણ મારું ખ્યાલ નથી ગયું। એનો મને ગર્વ છે કે મારી માં નહીં આવે। અને હું તો ક્યાંક મારા ગલ્લાના ધંધાના હિસાબે ક્યાંક જઈ શકું છું, ક્યાંક નથી જઈ શકતો, પણ મારી મેલેડીનો અવસર હાથે બધા બાનાધારી આવ્યા ને એમના દરેક દેરે હું કોટી કોટી વંદન કરું છું। લૂંટાઈ ગયો એને ખબર હોય કે દુનિયામાં શું લૂંટાયું છે। મેં પહેલા કીધું કે સાહેબ જેથી તમારી પાસે દુઃખના ડુંગર પડે, તમારા ઘરે અડધી રાતે દુઃખ આવે તેથી તમારી ડેલી ખખડાવી આવે નહીં, હું આવું છું। માણસને શોખ ન હોય નાશવાનો, એનો સમય એને નશાવે। આ જગતના શોખનો કાળા માથાનો માનવી એને નાચવાનો શોખ ન હોય, પણ સમય એનો આવે ને એટલે જગતના શોખ છે એને નાશ નસાવે છે। નાશ ન નસાવે ને તો બાજરાના પાથરમાં મારી કાળુભા દાદાની કાળી મહેલની ન કહેવાય। અને સમય એવો નતો કલ્પા, આ 23નું વર્ષ છે। આ રાજા મામા અને આ બે ભાણી બે ભાણા દેવીની ઓળખાણ ક્યારે થાય?
જે દી હું પહેલી વાર આવ્યો હતો ને પહેલી વાર આ રાજુ મામાના ઘરે તેદી આ જગ્યા ઉપર સ્ટેજ બનાવ્યું હતું તેદી આજ માળવાળી મેરડીનો માનવો અને તેદી હું મહેમાન થઈને આવ્યો હતો આ જગ્યા ઉપર સ્ટેજ હતું અને આજ માળવાળી મેરડીનો માનવો હતો કલ્પા હું મેલડી આગળ છે એનું બોલ્યોની ગોખલામાં જોયું છે એટલે મેલડી મને એક જ વાત કરી કાંડા મારે એક વાત કરવી છે પણ મારી કોઈ વાત સાંભળવા વાળું નથી પણ તને કહું છું જો તું રાજ્ય કેમ તો જગતમાં હું માનું છું મારવાળી મેલડી મેં કીધું મારી ક્યાં ને હું તો કહી દઈશ હવે પછીનો કાલ દી હું કે ગાંડા મારો પિયાલો થાય ને એમાં કાળો ડાઘ ન પડે આટલું મારા રાજ્યને કહી દેજો દુનિયામાં દમ મારી આવું ને એ તો વાછડાની કાળી નાગણ કાળું ભાનો વ્યવહાર કે હાલ દેવો કાળી નાગણી મેલડી કાળી નાગણ મેલડી કે દાદા મારા રાજ્યા દુનિયામાં જગતમાં બધાય મેકી દેવો પણ ગાંડા મહેશ જો તારા બાવડા સાયલા નાચને જો નવલખો હારલો ફેરો જગતમાં એમ મળે તારું માથું પહેરવું દુનિયામાં તો મારા બાના નોબત જવા દઉં ને એ તો મને બાદ મારી કાળી નાગણ ને કોઈ માને નહીં રાજ્યા અને સાહેબ કુવાસીની આંખમાંથી આંખું પડે તો મારી મેલજી કે મારું કાળનું રોકો પાડે તો દુનિયામાં મને મેલજી કોણ મારી ક્યાં ગઈ મારી ગાંડિયાની મેલજી ક્યાં વઈ ગઈ મારી મેલજી ક્યાં એટલે મારા બાપે 400 ની રસોઈ બનાવીને 800 છેલ્લા ભણા હું જો કદાચ લાડવો પૂરો કર્યો હોય તો માળવાળી મેલડી 400 ની રસોઈ બનાવી 700 મહેમાન આવ્યા હોય કદાચ એક લાડવો છેલ્લા સુધી જો મેં પ્રસાદ ખવડાવ્યો હોય ને તો હું માળવાળી મેલડી ખવડાવું હું જવા ના દો આ તો કદાચ 700 આવ્યા હોય કદાચ 7000 થઈ જાય તો બહાર નહીં મામા પંકજ આમાં મારા રાજ્યનું બાવડું પકડ્યું કદાચ ત્યાં મારે ખીંજો એ માર્ગે હાલે અને કદાચ 12 મહિનાનો થાય ડંકો ન ગાડી દઉં તો ભગવતી
અત્યારે આમંત્રણને માન આપીને આવ્યા હોય અને કદાચ એમને 3.5 દિનની અંદર બધાને કંઈક ને કંઈક વાત પૂરી જાય તો માનજો કદાચ આજ મારવાળી મેરડી બોલી ગઈ હતી પંકજ કદાચ અત્યારે તો આજ એક ઓર્ડર લખ્યો છે હજી વાયન વાયદો 3 ઓર્ડર ન લખાવું ને તો હું બારનું મંડાણો કહેવાય મારી મહેલડી આવે છે મારો કહેશે જવી છે મારી મેલડી મને એક ખાવામાં રાજ્યો મને લઈને ગયો હતો બાપુ હું એને વચન આપી દીધું વાતમાં કદાચ તને ખાડામાંથી કાઢું ને કદાચ તું 18નું લેન્ડ છત્રી ન બનાવું તો હું તો એક ખાવામાં જઈને એક વાત માંડી દીધી હતી બાપુ તું બોલે તારે પૂરું કરવાનું કદાચ તારા રાજ્ય બોલી ગયો તો તારે પૂરું કરવું પડે બોલો તો રાજ્ય જ હોય ને ભાઈ જેવું એ જેની વારી મેલડી મારી માળ વાળી આવે ને દુનિયામાં જો પેઠી નો તારી દે ને મારી ઝાલા નહીં થતો જગતમાં મારો માળ નો ઘણી મેલડી નો હોય અને ત્યારે કીધું છે કહું એ મોણ ગાળીની આમ તાલી આમ પાડજો ઊંચા એ વાર 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 મારી
500 લાગ્યું બીજા 500 મને તારી વસ્તી ઉપર વિશ્વાસ નથી મારી આગળ બોલી અરે ને આ મારી વસ્તીને દુઃખ થાય એ વસ્તીનું ન કરવાનું કામ કરી આવ્યું અને બોલીને ફરી ગયા વસ્તીને થોડું પણ વસ્તીને તો વસ્તી શું સમજી ગઈ માણસ છે રાજ્યો કે મારે તો દવાખાને તપાસ કરાવવાની કઈ નથી કદાચ બહુ જ એને એક શરીરમાં પ્રવેશ કરીને કીધું કે ના જવું જ પડશે જીવ બચાવવાળી જનક કરીને બેઠી છે હા જનકનો હોત ને તો હાનો જનક લઈને ગઈને દવાખાને ડૉક્ટર કીધું કે આના પેટમાં બાળક તો 6 કલાક પહેલાં બની જાય પણ વાળ વાંકો ન થવા દો ને એવું વાળનું મંડાણ 2 કલાક થાય ને કેસ ફેલ થઈ જાય કલાક સુધી ના કઈ ન થવા દે એવું વાળનું બાપો ના કરવાનું કામ કરી આવી પંકજને લઈને જઈ હતી હા અને કામ બનાવી નાખ્યું અને મારા બેટા ફરી ગયા એક વાર તું કહી દે તારું બીજાને જે કરવું એ કરે પણ તારો અડતાર છે ને એ તો મારો કીધું કરવો અને કદાચ જો આવતો ચૈતર આવે અને રાજી કરી નો લાવું તો તારી સિવાય જગતમાં મેલડી અમારું કોણ છે તું છો મારા દુખિયાનો ભાગ્ય મેલડી મેલડી મારા સાયર ના હિલોલાની દે ધણી મેલડી તમારી જીવણી જીવાયો સારું ને આજા માનવો છે બધા હસતા જવા જોઈએ હા મારે તું કુવાસીને નહીં આચવ તો કોણ આચવ હે તારા પાયામાં જો હાજી હાથ જો મૂકી દઉં ને તો મેં આવી તો રહ્યો છું હવારમાં શાંતિથી દર્શન આપશે જે દર્શન કરે હવાર રોકા ફટાફટ જેમ મારે હા બરાબર છે વામા જેને મેલડીના નામનો હાથમાં દોરો બાંધ્યો હોય ને એનો તો વાર વાકો ન થાય જેને એ મેલડીના નામનો હાથમાં કાળો દોરો બાંધ્યો ને એનો વાર વાકો ન થાય અને દેવી ભગવતી મેલડીને મારી માલના ધણીને મારા કાળુભા દાદાનો વ્યવહાર મેલડીને યાદ કરતા હોય તેથી કીધું છે જો મારા હાથે રે બાંધો છે
મેલડી તારો દોરડો આડી મારા બીજો બાકી છે બીજો કાલ રાતે ધડબડાટી નો બોલાવો ને તો મારો મંડાણ નો કહેવાય બધા જોતા એ 501 રૂપિયા આપી મારી મેલડી ને હરાવે છે બધા જો એ તાલી પડો મફતમાં એને પૈસા નથી દેવા પાવન દેવી ભગવતી મારી મેલડી આવે છે ફટાફટ દર્શન કરી લેજો વસ્તી વચ્ચે ઠપકો દઈ દઉં ને 2 લાખની એ મને મુંબઈ મોકલી અરે માં તું તો લંડન ગઈ કાલ એમને જે મને મુંબઈ મોકલી એનું કામ થઈ ગયું વસ્તી આવી કેમ ને એના ઘરે અડચણ આવી ગઈ એટલે અડચણ આટલી લાંબી તો રહે નહીં સવા મહિના પછી આવ ચોરી થતી હતી બાપ રોજ પૈસા ચોરાય ઘરમાંથી કુવાસી આવી મારી માસીના ઘરમાં પૈસા ચોરાય રાજ્યો તો ગાંડો મને કંઈ ખબર નથી કદાચ હું મેલેડીને પૂછી હું બોલી પહેલા નાની બહુ પૈસા ચોરે અને હવે પછી દીદી ચોરે અને જો જમણો પગ ભાંગીને આમાં ચોર નો ચોર ભાંગે ને જમણો પગ ભાંગીને ચોર પકડ્યો હું એવું બાલનું મંડાણ છું હા હું ગપ્પા મારવા વાળી માતા નથી ના થાય ના પડતો આવતા નહીં ભાઈ હા પણ હું બોલું અને ઈ થાય હા તો તું બાલનું મંડળ કહેવાય મારી વાળા ઘડી મળે તો ધી મારી તેરી માયા મેલાઈ નો પાણીનો ગ્લાસ લાવ્યો પછી દારૂનો ગ્લાસ પીધો કેટલા વર્ષ થયા ખમાન એવું હું મારું મંડાણ છું હા રાજાને કહી દઉં કે ના થાય ને તો ના પાડી દેજે પણ મને ખોટી જગ્યાએ ભેળવતો હા અને મને ભેળવી ને તો તુંય ભેળવી દે કાળિયાને દર્શન કરાવી દઉં વસ્તી બેઠી છે માતા બેન ખપાન મજા કહો ઢૂંઢાઈ દઉં એને હા 2 જણા મારા મહેમાનો મારે તો
મારે તો આખી જિંદગી આ પારગણામાં જોડવાનું છે. જેના લગ્ન હોય ને એના ગીતો વધારે મીઠા લાગે. હા મારે તો આ પારગણામાં આખી જિંદગી જોડવાનું છે. પણ કાંઈ 5 મહેમાનને એવું નહીં. બોલાયા હોય ને એ બેહીને જ મને મજા ન આવે. એવું નહીં માં, પણ જેના લગ્ન હોય ને એના ગીતો બહુ મીઠા લાગે. પણ ભગવતીની હારે જેનો વ્યવહાર જાડો, જેનો વડવો જાડો હોય ને, એ જેનો વડવો જેનો નિવાસક જબરો હોય ને, એની માતા જબરી જ હોય. એ મારો કાળુભાઈ દાદા જગતમાં બેઠા છે ભાઈ, બાજરના પાદરમાં. આ રણ મેદાનની અંદર જેની ભૂમિઓ ઢોલ વાગે હો બા. યાદ કરતા હોય જેની કીધું છે જો એ વાગ્યો છે, વાગ્યો છે, વાગ્યો છે ભૂંગીનો ઢોલ વાગમો નાખો મેદાનમાં. વાગ્યો છે ભૂંગીનો ઢોલ વાગમો નાખો મેદાનમાં. Yeah.
ભાગો ભાગો જાઓ દાદા આ તો કદાચ પેલી બનાવ્યો છે કદાચ જો ઢોલ ભરીને બનાવે અને જો નો પી દઉં તો ખાલી વાળો આવા જો અમને પ્રસાદી આપજો અમે કોકની લેવી છે આશીષભાઈ આ નથી મારો સોનો સાથે કામ કરતા થાય દાદા થાય જન ભાઈ હોય એને ખબર પડે હો હા એ પાટા બાંધવા વાળાને ખબર ન હોય કે પીડા કેટલી થાકી છે આ સાઉન્ડ જાલાનો શરીર છે મોળો નથી બાપુ એ 500 બેઠા હોય ડાયરામાં કદાચ આમ કેમ મારા હમ તારા હમ તારા હમ મારા હમ મારા હમ તારા હમ તારા હમ મારા હમ એ ડેલી ડાયરા ખાતો કાડા આવા લંબડાય છે કોઈ મારા બાજડાના પાછળમાં કોઈ બેન દીકરીની જાન લૂંટાય કે રાતો રાહતાના પાછળમાં લૂંટાય જો કદો ઝાયલો રહું ને તો ચાલાવાનો સુરવીર ન કહેવાય ના પ્રસંગ માંડ અને મને આમંત્રણ અને કદાચ 50 ગ્રામ જો અફીણ નો બેઠો બેઠો પીજું ને તો કચ્છી ખેંગાતી પરિવાર ભાગે કામ કરે ભાગા દાદાજી રમવા આવે અમારા તારું ભારે દાદાજી રમવા આવે Oh,
આ નવરંગા માંડવા નિમિત્તે ભવ્ય ડાક ડમરૂનો વિડીયો ભાગ 4 જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ બહેનો, વડીલોને જય માતાજી.